હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું આખા લીંબુનું ભરેલું અથાણું. તો ચલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો તેના માટે મેં અહીં કિલો 1 લીંબુ લઈ લીધા છે. આ લીંબુ છે મારા ફઈની વાડીના. તો હવે આપણે લીંબુમાં ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું. તો અહીં મેં 1 ચમચો નમક લીધું છે અને 1 ચમચો હળદર લીધી છે અને તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આમાં તમારે ખાંડ નાખવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો. ખાંડ નાખશો તો જલ્દીથી તમારું અથાણું છે તે એકદમ ગળી જાય છે, પોચું પડી જાય છે. પણ મને ખાંડ નથી ભાવતી એટલા માટે હું ખાંડ એડ કરતી નથી. તો હવે આપણે આ લીંબુનું આ રીતે વચ્ચેથી ઊભું કટ કરી લેવાનું છે. બધા જ લીંબુને આપણે આ રીતે ઊભા કટ મારી દઈશું. તમે જોઈ શકો છો આ જ રીતે કટ મારવાનું છે. તો હવે આપણે જે મસાલો તૈયાર કરી લીધો હતો તે મસાલો આપણે આ લીંબુમાં ભરી દઈશું. અહીં મેં 1 ચમચો નમક લઈ લીધું હતું, 1 ચમચો હળદર લઈ લીધી હતી અને તેમાં તમારે અજમો નાખવો હોય તો તમે અજમો પણ એડ કરી શકો છો અને ખાંડ પણ એડ કરી શકો છો. પણ અહીં મેં અજમો અને ખાંડ બે સ્કીપ કરી દીધા છે. મારા હસબન્ડને એ નથી ભાવતું ટેસ્ટમાં, એટલે એ નથી ખાતા. એટલા માટે મેં 2 વસ્તુ અહીં સ્કીપ કરી છે અને આ 2 જ વસ્તુનો મસાલો રેડી કર્યો છે. તો અહીં આપણે આ રીતે બધા જ લીંબુને ભરી લેશું મસાલાથી. હવે આપણે આ રીતે બીજું પણ લીંબુ હું તમને ભરી અને બતાવીશ. તો તમે જોઈ શકો છો અહીં મેં આ રીતે બધા જ લીંબુને મસાલાથી ભરી લીધા છે અને બરણીમાં પણ એડ કરી દીધા છે. અને આપણે 10-12 દિવસ સુધી બહાર જ રાખવાનું છે અને ઉપર નીચે હલાવવાનું છે, જેથી કરીને તેનો રસ એકદમ આખા લીંબુમાં ચડી જાય. તો તમે જોઈ શકો છો 10-12 દિવસ પછી આપણા લીંબુ છે તે એકદમ સરસ ગળી ગયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. 10-12 દિવસ સુધી બહાર રાખો તો કાંઈ વાંધો નહીં, પછી તમે આને ફ્રીઝમાં મૂકી દેજો. અત્યારે કોઈ બી અથાણા છે તે બહાર રહેતા જ નથી, ફ્રીઝમાં જ સ્ટોર કરવા પડે છે. તો તમે તેને ગળી જાય ત્યારબાદ તમે તેને ફ્રીઝમાં મૂકી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.